हरि ओम अन्तः प्रविश्य मम वाचमिमां प्रसूप्तां सञ्जीवयत्यखिलशक्तिधरा स्वधाम्ना अन्यास्तहस्तचरणाश्रवणात्मकादीन् प्राणन्नमो भगवते पुरुषाय तुभ्यम्। ધર્માનુરાગી સજ્જન એવં માતૃશક્તિ પરમાત્માની અસીમ કૃપાથી આપણને સત્સંગનો લાભ મળ્યો છે. અધ્યાય 34 આજનું પ્રકરણ છે સંકીર્ણ પ્રકરણ. સંકીર્ણ એટલે એમાં ઘણા બધા વિષયો આવી ગયા, જનરલ વિષય, અને એ વિષયમાં વિશેષ કરી અને વ્યવહારની શિક્ષાને પ્રધાન રાખી છે. કોઈએ મને પ્રશ્ન કર્યો કે મહારાજ, કાશીનું વેદાંત ભણીને તમારે પાછા આટલા નીચે આવીને વાત કરવી પડી કે? મેં કીધું ભૈયા, જો વ્યવહારિક સત્તા કામ કરતી હોય ત્યાં પરમાર્થિક કામ કરતી નથી, અને વ્યવહારને ઠીક કરવા માટે વ્યવહારિક સત્તાથી જ વ્યવહાર ઠીક થાય, પરમાર્થિકથી નહીં. અને પરમાર્થિક સત્તાની જરૂર મુમુક્ષુ જીવો માટે છે, નવા ઉત્પન્ન થયેલા બાળકોને. જે સમાજની અંદર વ્યવહારમાં રત રહેલા કાર્યરત ગૃહસ્થોને પણ જરૂર નથી. પણ આપણો વ્યવહાર, મર્યાદા, સંસ્કૃતિ સારી રીતે જળવાઈ રહે એના માટે આ પણ જરૂરી છે. એટલે અમે 3021 શ્લોકની વ્યાખ્યાનમાળામાંથી ગુજરાતીમાં 600 અને હિન્દીની અંદર 736 શ્લોકોનું તારણ કરી અને એનું અમે પ્રતિપાદન કરીએ છીએ. સિરિયલ નંબર 2688 સુભાષિત રત્નમાં કહે છે, લોકેશુ નિર્ધનો દુઃખી ઋણગ્રસ્તા તતોધિકમ તાભ્યો રોગયુતો દુઃખી તેભ્યો દુઃખી કુભાર્યક. લોકની અંદર નિર્ધન વ્યક્તિ વધારે દુઃખી છે. જો કે વિરક્ત સંતો પાસે પણ ધન નથી હોતું, પણ નિર્ધન નથી હોતા, કારણ કે એમના વિરક્ત જીવનની અંદર માત્ર ભિક્ષા અને પોતાના શરીરને આચ્છાદન કરવા માટે વસ્ત્ર આટલી જ જરૂર છે. પરંતુ ખૂબ જ ગરીબ સ્થિતિની અંદર કોઈ ગૃહસ્થ જીવન જીવતો હોય, અથવા ગૃહસ્થ ન હોય, પોતે બ્રહ્મચારી હોય, પણ પરિવારના ભરણ પોષણ માટે ખૂબ કષ્ટપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરતો હોય, તો એ ખરેખર દુઃખી ગણાય છે. અને એવા જે દુઃખી વ્યક્તિને આપણે દુઃખી વ્યક્તિમાં ગણી શકીએ કે પોતે માંડ પોતાનું ગુજરાન ચલાવે છે, અને ગુજરાનની અંદર કોઈ વખત દવા, વસ્તુ, મકાન, એમાં થોડા ઘણું કદાચ કોઈ વખત કઠિનતા પણ આવી જાય. હવે આ નિર્ધન વ્યક્તિ કરતા દેવેદાર વ્યક્તિ વધારે દુઃખી છે. દેવું એટલે પોતાના ધંધામાં પ્રગતિ કરવા માટે સરકારી લોન છે. સરકારી લોન લે અને ધંધો સારી રીતે જો પ્રગતિના પદથી ચાલે તો બરાબર છે, અને એના પછી અમુક પૂરેપૂરું સરકારની લોન નથી હોતી, પોતાના પણ અમુક હોય ત્યારે સરકાર એની લોન અમુક આપે. એ લોન વખતે લીધા પછી અથવા લોકોનું વ્યાજે પૈસા લીધા પછી ધંધો બરાબર ન ચાલે અને એ દેવું ભરવુંમાં કઠિનતા આવે તો કહ્યું છે કે ઋણગ્રસ્ત તત્વો અધિક. એટલે દેવા કરનાર વ્યક્તિ એથી વધારે દુઃખી છે. અને બને તો ધંધા માટે જે કોઈ બેંકની લોન કે સાધારણ થોડાકના લોકોના પૈસા લઈને કરે તો બરાબર છે, બાકી વ્યવહારિક જીવન માટે ક્યારે દેવું કરવું જોઈએ નહીં. જેવું જીવન છે જીવાય એવું સાદું જીવન જીવવું, પણ દેવું કરીને, જેમ કે દેવું કરીને મકાન,
મકાન દેવું કરીને બનાવે તો મકાનમાં ખર્ચો જ થવાનો, એમાં કોઈ ઉત્પાદન થવાનું નથી. એટલે નિર્ધન કરતા ઋણગ્રસ્ત એટલે દેવાવાળો વ્યક્તિ વધારે દુઃખી છે. અને દેવું કદાચ ન હોય, ધન પણ હોય, પણ એના કરતા રોગયુક્ત વ્યક્તિ વધારે દુઃખી છે. ઘરમાં ખૂબ જ સારી સુવિધા, ધન સંપત્તિ હોય અને ધન સંપત્તિઓ પણ શરીર સારું ન હોય તો પોતે ખાનપાન પણ પૂરેપૂરું ખાઈ શકતો નથી. જેમ કે એક ધર્માત્માને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હાર્ટ, આ ત્રણની તકલીફ હતી. ત્રણેય તકલીફોથી વારંવાર દવા તો લેવી જ પડતી, પણ ભોજનની અંદર એમને ઘી કે તેલ બિલકુલ ખવાતું નહીં. ઘી તેલની સાથે સાથે મીઠું પણ બિલકુલ નહીં. ઘી ને તેલની અને મીઠું પણ નહીં. આ પ્રકારનું ભોજન કરતા હતા. પોતે ચા પીએ તો પણ મલાઈ વગરના દૂધનો. અને વેદનાઓ નિરંતર શરીરમાં ચાલુ. ઘરમાં બધા સારા સારા ભોજનો જમે, એમનું ભોજન પણ આવું. બધા આનંદિત જીવન જીવે, આ વેદનામય જીવન જીવે. એટલે રોગયુક્ત વ્યક્તિ પેલા બંને કરતા વધારે દુઃખી છે. અને હવે ચોથા વ્યક્તિનો વારો આવે છે. તેભ્યો દુઃખી કુભાર્ય કહ. હવે કુભાર્ય કહ એટલે જેમ કે પહેલી વખત આપણે લગ્ન થઈ ગયા અને એમાં અત્યારે તો મોટા વધારે ભણેલા લોકોમાં લગ્ન પહેલા એકબીજાને જોવે છે, વાર્તાલાપ કરે છે અને લગ્નનો નિર્ણય પછી મોડે કરે છે. પહેલા જમાના એવું નતું. માતા પિતા સંબંધ ખોળીને આવે અને એ સંબંધ, ખોળેલા સંબંધને બંને પતિ પત્ની માન્ય રાખી અને પોતાનું સંસાર જીવન વ્યતીત કરતા. એટલે કુભાર્યકા એટલે જે પત્ની સાથે પોતાના વિચાર ન મળતા હોય. એ તો સાધારણ છે. પરંતુ કઠોર સ્વભાવવાળી પત્ની હોય, સાથે બાળકો થઈ ગયા હોય, બાળકો નિર્દોષ છે. કઠોર સ્વભાવની પત્ની સાથે હવે કદાચ એનો ત્યાગ કરે તો બાળકોનું શું? તો બાળકો નિર્દોષ છે. તો આ વખતે એને પત્નીના કઠોર સ્વભાવને સહન કરવી અને ગ્રસ્તાશ્રયની અંદર ખૂબ જ કષ્ટપૂર્વક જીવન જીવવું પડતું હોય છે. આવા કષ્ટમય જીવન જીવવા વાળો પેલા ત્રણેય કરતા વધારે દુઃખી. પેલો નિર્ધન, એ પછી દેવાદાર, તીસરો રોગયુક્ત અને આ પછી કર્કશા સ્વભાવવાળો પત્નીવાળો. તો આ પ્રકારે ચોથા નંબરમાં આનો આવે છે. સિરિયલ નંબર 2695 પંચતંત્રમાં કહે છે, આત્માનુમુખ દોષેણ બધ્યન્તે શુકશારિકઃ બકાસ્તત્ર ન બધ્યન્તે મૌનમ સર્વાર્થ સાધનમ. આત્માનો મુખ દોષેણ એટલે પોતાના મનના સ્વભાવના દોષથી. કોણ કોણ બંધાય છે? પોપટ અને મેના. કારણ કે પિંજરાની અંદર લોકો આને પાળીને રાખતા હોય છે. કેમ કે એની વાણીના લાભ માટે. એટલે આ મધુર વાણી જે છે એ મધુર વાણીના દોસ્તે લોકો એમને પિંજરામાં રાખી અને પોતે એની વાણીનો લાભ લેતા હોય છે. અને બગલો છે, બગલો એવું મૌન રાખે અને શિકાર પકડતી વખતે એવી રીતે શિકાર પકડે કે સામે શિકારને ખબર ન પડે, બગલો પકડી દે. એટલે બગલો ફસાતો નથી.
માટે ઘણી વખત બોલવાની અંદર ઘણા લોકોને વિવાદ ઉભા થઈ ગયા. નિરર્થક વાર્તાલાપ. નિરર્થક વાર્તાલાપ એને કહેવાય કે જે વ્યક્તિ સાંભળવા માંગતો ન હોય અને તમે બોલ્યા જ કરો અને વગર કામે પણ બોલ્યા જ કરો, તો આ ખરેખર યોગ્ય છે નથી, કારણ કે આ વાણીનો દુરુપયોગ છે. તો માટે બોલવાની અંદર વાણીનું તપ જે છે ગીતામાં, એ તો આપણે એનું વર્ણન કરી ચૂક્યા છે વાણીના પ્રભાવમાં. સિરિયલ નંબર 2696 સુભાષિત રત્નમાં કહે છે, અપ્રિયાન્યાપી કુર્વાણો યહ પ્રિય એવ સ દગ્ધ મંદિર સારેપી કસ્ય વા નાવનાદરઃ. અપ્રિયાન્યપી કુર્વાણો, જે અપ્રિય કાર્યો કરતા રહીએ છતાં પણ જે પ્રિય હોય એ પ્રિય છે, છતાં જે પ્રિય એટલે અપ્રિય કાર્યો કરવાની અંદર જેમ કહેવાય કે પોલીસ અધિકારીઓ દુર્જનોને દંડ આપો ત્યારે દુર્જનોને જ્યારે મારકૂટ કરે, દંડ આપે ત્યારે દુર્જનો રાડ્યો પાડતા હોય છે, એ લોક દ્રષ્ટિ અપ્રિય કાર્ય કહેવાય. પરંતુ સમાજ માટે એ આદરણીય છે, કારણ કે આવા દુષ્ટોને દંડ આપે તો જ સમાજની અંદર શાંતિ બની રહે. એટલે માટે અપ્રિય કાર્ય કરતા રહીને પણ જે પ્રિય વ્યક્તિ છે પ્રિય જ બની જાય રહે છે. જેમ કે મંદિરને ભલે બાળી નાખવામાં આવે, કદાચ અચાનક અગ્નિ લાગી જાય અને મંદિરમાં બધે અગ્નિ ફરી વળે, તો મંદિરનું તોરણ છે, કોઈ લાકડાના દંડ ઇત્યાદિ બળી જાય, તો પણ અગ્નિનો કોઈ અનાદર કરતું નથી, કારણ કે અગ્નિ વગર આપણું ભોજન બનતું નથી. શરદીમાં અગ્નિના પાણી ગરમ કરવાથી આપણે સ્નાન થઈ શકે છે. ઘણી વખત તો અમુક હિમાલયના જેવા પ્રદેશમાં વચ્ચે અગ્નિ સ્થાપિત કરી સગડી અને બધા એના સહારે તાપ લેતા હોય છે. તો જેમ કે અગ્નિ દાહક પણ છે અને આપણા જીવનનો રક્ષક પણ છે, કારણ કે દરેક વ્યક્તિ માટે અગ્નિ વગરનું કાચું ભોજન આજીવન લેવું સંભવ નથી. સિરિયલ નંબર 2698 મહાભારત ઉદ્યોગ પર્વમાં કહે છે, ચોદ્યમાને પાપેષુ શુદ્ધાત્માના પ્રવર્તતે વાર્યમાણે પાપેભ્યઃ પાપાત્મા પાપમિચ્છતિ. ચોદ્યમાને પાપેષુ એટલે પ્રેરણા કરવા છતાં પણ, ચૂદ પ્રેરણે ધાતુ છે, પ્રેરણા અર્થમાં એનો પ્રયોગ થાય છે. એટલે કોઈને કદાચ ખરાબ માર્ગ માટે પ્રેરણા અપાવે કે આ તો કર, તો સજ્જન વ્યક્તિ દુષ્કર્મમાં પ્રવૃત્ત થતો નથી. અને એ જ પ્રમાણે દુષ્ટાત્મા છે, એને વારંવાર વાળવામાં આવે કે ભાઈ રહેવા દે, તો પણ એ પાછો વળતો નથી અને પાપની અંદર જેની ગતિ થાય છે. આ સજ્જન અને દુર્જન બંનેના લક્ષણો બતાવ્યા છે. પણ હા, કોઈ વખત શાસ્ત્ર અનુસાર જીવન ન જીવે કોઈ સજ્જન, તો ભવિષ્યની અંદર એનો પૂર્વના સંચિત સંસ્કારોની અંદર દુર્ગુણ પણ આવી શકે અને એનાથી પોતાના માર્ગથી પતિત થઈ શકે. અને કદાચ પૂર્વના પુણ્ય કોઈ વખત કોઈ સંત દ્વારા દુર્જનને કોઈ ટકોર થાય
અને પાછો સારા માર્ગે વળવાનું હોય તો એ સજ્જન પણ બની શકે. સિરિયલ નંબર 2699, મહાભારત શાંતિ પર્વ. આશ્રમેષુ યથોક્તેષુ યથોક્તમ યે દ્વિજાતયઃ વર્તન્તે સંયતાત્માનો દુર્ગાંડ્યતિ તરંતિ તે. આશ્રમેષુ યથોક્તેષુ એટલે જુદા જુદા આશ્રમો જે છે એની અંદર દ્વિજાતીય એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને એની સાથે અન્ય પણ જે લોકો છે એ પોતે પોતપોતાની જે નિયુક્ત કરેલી ફરજો છે એ ફરજોને અદા કરી એનું આચરણ કરી અને ભગવાનની ભક્તિ કરે તો બધા જ દુર્ગુણોને તરી અને દુઃખોને પાર કરી અને સારી ગતિ પ્રાપ્ત કરે છે. અને વર્તમાનમાં પણ જે વિધિવત પોતે પોતાના વ્યવસાયમાં લાગી રહે છે વર્ણ આશ્રમ અનુસાર, તો એ વ્યક્તિ આ લોકમાં પણ સુખી થાય છે. સિરિયલ નંબર 2700, હિતોપદેશની અંદર કહે છે ના દ્રવ્યે નિહિતા કાશ્ચિત ક્રિયાફલાવતી ભવેત ન વ્યાપારા સતે નાપી શુકવત પાઠ્યતે બકઃ. ના દ્રવ્યે નિહિતા કાશ્ચિત ક્રિયાફલતી ભવેત. ઉપાત્ર તરફ કોઈ પણ ક્રિયા અદ્રવ્ય એટલે વસ્તુ વગર કશું બની શકતું નથી. જેમ કે ઈંટ વગર મકાન ન બને, અને ઈંટ હોય પણ સિમેન્ટ ન હોય તો પણ મકાન ન બને. એટલા માટે ઉપાત્રો તરફ તમે ગમે એટલી ક્રિયા કરો, પ્રયત્ન કરો તો પણ એ ફળી શકતી નથી. જેમ કે બગલો છે એને તમે હજારો ઉપાય કરો તો પણ પોપટની જેમ બનાવી શકતો નથી. હજારો ઉપાય છતાં પણ બગલો રહે છે, પોપટ જેવો બની શકતો